ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ યાત્રાના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી પૂનમચંદ બરંડા, શ્રી પ્રવીણકુમાર માળી, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી રમેશભાઈ કટારા, પ્રદેશ ભાજપના સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રીમતી રમીલાબેન બારા, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, મારા પૂર્વ મંત્રી શ્રી ડિંડોરજી, આદિજાતિ અગ્ર સચિવ શ્રી શાબીના હુસેન, કલેક્ટર શ્રી, ઉપસ્થિત સર્વ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 1875માં લખાયેલું વંદે માતરમ ગાનની 150 વર્ષ પૂર્ણ થયા છે અને એ 150 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે મોદી સાહેબના માર્ગદર્શનમાં આખા દેશમાં એની ઉજવણી થઈ છે. અને આ ઉજવણી આપણે પણ ગુજરાતમાં આપણા સચિવાલય કમ્પાઉન્ડમાં વિધાનસભાની સામે આપણે પણ એની ઉજવણી કરી છે. મા અંબાના ચરણોમાંથી આજે જે યાત્રા શરૂ થઈ રહી છે એવા આપણા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ પણ માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી છે. સાથે સાથે આ વખતે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આ વર્ષે રાષ્ટ્રીયતાના ગૌરવગાન માટેનું આખું વર્ષ છે. અને એ વર્ષ હોય ત્યારે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પણ આજે ઉજવણી થઈ રહી છે આ વર્ષમાં. સાથે સાથે વાજપેયીની જન્મ શતાબ્દી અને બંધારણના અંગીકરણના 75 વર્ષની પણ ઉજવણી થઈ રહી છે. ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી માટે અબુઆ દિશુમ અબુઆ રાજ એટલે કે આપણો દેશ આપણો રાજનો મંત્ર આપ્યો. તેમણે અંગ્રેજોના અન્યાય સામે અવાજ ઉઠાવ્યો, સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ, જમીન અને જંગલ માટે કુલગુલાન સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત કરાવી હતી. આઝાદીની લડતમાં અગ્રેસર રહેતા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. સ્વતંત્ર વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિએ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા આપણા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે. શ્રી મોદી સાહેબના 11 વર્ષના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં આપણે સૌએ જોયું છે કે જેને કોઈ પૂછતું નથી તેમને મોદી સાહેબે પૂજ્યા છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતમાં પાલ દળવાળમાં વીરાંજલિ વન અને માનગઢમાં ગોવિંદ ગુરુ શહીદ વન બનાવવામાં આવ્યું છે. આદિજાતિ સમાજની આસ્થાના કેન્દ્રો એવા દેવ મોગરા, શબરીધામ, પંપા સરોવર, ઉનાઈ માતા જેવા તીર્થ ક્ષેત્રોના વિકાસ માટે પણ આપણે અનેક પગલાં ભર્યા છે. આદિજાતિ વિસ્તારને અન્ય વિસ્તારોની જેમ જ વિકસિત બનાવવા માટે 2007માં તેમણે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. આપણે પણ આ આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસ માટે
આ યોજના 2025 સુધી લંબાવીને રૂપિયા 1 લાખ કરોડની ફાળવણી કરી છે. છેલ્લા 20 વર્ષમાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે 47 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરલ રેસિડેન્સી સ્કૂલ, 12 મોડેલ સ્કૂલ અને 75 આદર્શ નિવાસી શાળા કાર્યરત થઈ છે. જ્યાં એક સમયે સાયન્સ સ્કૂલ પણ નહોતી, ત્યાં આજે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજની સુવિધાઓ મળતી થઈ છે. પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના કુટુંબોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 12,500થી વધુ આવાસોને મંજૂર કરવામાં આવ્યા છે. આદિમ જૂથ વસાહતોમાં મોબાઈલ નેટવર્કની સુવિધા મળી રહે તે માટે 21 મોબાઈલ ટાવરો ઊભા કરવામાં આવ્યા છે અને 41 આદિમ જૂથ વસાહતોમાં 4G સેવા પણ કાર્યરત થઈ ગઈ છે. પીએમ જનમન દ્વારા ગુજરાતના વિશેષ સંવેદનશીલ જનજાતિ પરિવારોમાં જીવન સ્તર, સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગાર અને આધારભૂત સુવિધાઓનો માં ગાઢ પરિવર્તન આવ્યું છે. આ અભિયાન વડાપ્રધાનશ્રીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને સાકાર કરતું એક સફળ સર્વગ્રાહી વિકાસનું મોડેલ બની ગયું છે. વડાપ્રધાનશ્રીની આદિવાસી લોકો પ્રત્યેની સંવેદનશીલતા, દીર્ઘદ્રષ્ટિ અને દૂરંદેશી નેતૃત્વના પરિણામ સ્વરૂપે આદિ કર્મયોગી અભિયાન શરૂ થયું છે. આ આદિ કર્મયોગી અભિયાનમાં દેશના 1 લાખ આદિવાસી ગામડાઓનો સમાવેશ કરીને 20 લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવામાં આવશે. આ અભિયાન હેઠળ 1.40 લાખથી વધુ લોકોએ આદિવાસી ગામ વિઝન 2030 તૈયાર કરવામાં સહભાગી થઈને આદિવાસી ગામોના સર્વાંગી વિકાસ માટે ચર્ચા વિચારણા કરીને વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસને નવી દિશા મળી છે. આના પરિણામે આપણા વનબંધુને વિશ્વબંધુ બનવાની અનેક તક મળી રહી છે. આદિજાતિઓના ક્રાંતિકારી વિકાસને સૌ કોઈએ જુએ અને ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશને આજની પેઢી જાણે તે માટે આ જનજાતિ ગૌરવ યાત્રા અંબાજીથી દક્ષિણ ગુજરાતના ઉમરગામ 2 સ્થળેથી 1 અઠવાડિયા માટે યોજી રહ્યા છે. એકતા નગરમાં 1 થી 15 નવેમ્બર સુધી ચાલી રહેલા ભારત પર્વમાં પણ ભગવાન બિરસા મુંડાની જીવન ઝાંખીનું પેવેલિયન ઊભું કરવામાં આવ્યું છે. દેશના આદિવાસી રાજ્યોની હસ્તકલા અને ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. આજે માં આદ્ય શક્તિના ધામમાં અંબાજીથી મને આ યાત્રાનો આરંભ કરવાની તક મળી છે. આ ગૌરવ યાત્રાની 13 નવેમ્બર એકતા નગર ખાતે પૂર્ણાહુતિ થશે. યાત્રા દરમિયાન ગામોમાં રાત્રે ભગવાન બિરસા મુંડાના જીવનને સ્પર્શતા નાટકો પણ યોજાવાના છે. આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી એટલે કે 15મી નવેમ્બરે જ્યારે દેવ મોગરામના માતાજીના સાનિધ્યમાં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં ડેડિયા ખાતે થવાની છે. ત્યાં પણ ભગવાન બિરસા મુંડાના જીવન ચારિત્ર ઉપર વિશેષ કાર્યક્રમો યોજવાના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આદિવાસી સમુદાયનું ઉત્થાન અને યોગદાન બંને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વના છે. તેમણે વિકસિત ભારત માટે વોકલ ફોર લોકલ એટલે કે સ્વદેશી વસ્તુઓને અપનાવવાનું આહ્વાન કર્યું છે. આદિવાસી કલા કસબીની તો દેશ દુનિયામાં માંગ છે. હવે તો વડાપ્રધાનશ્રીએ મિલેટ માટે પણ ફેલાવેલી જાગૃતિના કારણે આદિવાસી ખોરાક મકાઈ રાગીની પણ માંગ વધી છે. આપણે વધુને વધુ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને સ્વદેશીને વેગ મળે તેના સફળ પ્રયાસો કરી અને જનજાતિ ગૌરવને વધુ ઉજાગર કરીએ એ જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.